नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज भारत। आयोग करते गुजरात बुलेटिन की ओर बात होगी बरोड़ा की, जहां वाघोडिया नगर पालिका में भाजपा ने सत्ता का बोर्ड बना लिया है। अगली खबर भी बरोड़ा से है, जहां म्यूनिसिपैलिटी में कांग्रेस ने 35 में से 21 सीटें जीतकर बहुमत हासिल करते हुए बोर्ड का गठन किया है। ऐसी तमाम खबरों पर विस्तार से चर्चा करेंगे। बरोड़ा जिले के वाघोडिया नगर पालिका में भाजपा ने सत्ता का बोर्ड बना लिया है। ब्रजेश कुमार गोस्वामी को नगर पालिका के इतिहास में पहले अध्यक्ष के रूप में चुना गया है, जबकि संदीप कुमार डोडिया को उपाध्यक्ष और कुणाल महतो को एग्जीक्यूटिव चेयरमैन नियुक्त किया गया है। घोषणा के बाद समर्थकों ने सभी नए पदाधिकारियों का फूल मालाओं से भव्य स्वागत किया। वहीं स्थानीय विधायक धर्मेंद्र सिंह वाघेला बापू ने भी उनसे व्यक्तिगत रूप से मुलाकात कर सभी को शुभकामनाएं और बधाई दी। સૌ પ્રથમ નગરપાલિકાના સભ્ય બનવાનો તમને મોકો મળ્યો। હવે આ મોકો તમારે લોકોની સેવા કરીને દેખાડવાની છે। પ્રમુખશ્રીને પણ કહું છું કે ભાઈ તમામ નગરપાલિકાના સભ્યોને સાથે રાખીને, સંગઠનના લોકોને સાથે રાખીને વોર્ડ વાઇઝ વાઘોડિયાના જે કામો બાકી છે એ તમે પોતે વોર્ડમાં ફરીને જે કામો બાકી છે એ કામો વોર્ડમાંથી લાવીને વહેલામ વહેલી તકે વાઘોડિયા સુંદર નગર બને એ માટેના આપણો પ્રયત્ન કરજો। જ્યાં ક્યાંય અમારી જરૂર પડે ત્યાં અમે આપણી સાથે છીએ અને સૌ સાથે મળીને વાઘોડિયાનો વિકાસ કરો એવી આજના દિવસે આપણે સૌને હાર્દિક શુભકામનાઓ। અને કોઈ પણ જગ્યાએ ક્યાંય વિકાસમાં કચાશ ના રહે, કોઈની ફરિયાદ ના આવે। તમને પ્રમુખ બનાવ્યા છે, કારોબારીના અધ્યક્ષ બનાવ્યા છે, નગરપાલિકાના સભ્યો તમને પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે, એટલે તમારી વાણીમાં સંયમતા હોવી જોઈએ, નમ્રતા હોવી જોઈએ। કોઈને પણ કોઈ પણ પ્રકારનો અપમાનિત થાય એવો કોઈ શબ્દ વાપરતા નહીં। જનતાની સાથે એ લોકોનું કામ છે તો એ કામ લઈને આવે ત્યારે એમને શાંતિથી સાંભળજો। કોઈ કામ તમારાથી કદાચ ના પણ થાય એવું હોય તો એની સાથે શાંતિથી વાત કરીને એને સમજાવજો। કોઈ પણ જનતાના પ્રતિનિધિ તરીકે તમે લોકો જ્યારે બેઠા છો ત્યારે જનતા એમના પ્રશ્નો લઈને આવશે, તમારી સાંભળવાની જવાબદારી અને એ પ્રશ્નોનું સોલ્યુશન લાવવાની પણ તમારી જવાબદારી છે, કારણ કે તમને પ્રજાએ મત આપીને ચૂંટ્યા। એટલે શાંતિથી પ્રજાના પ્રશ્નો આવે એમને સાંભળી અને એને હલ કરવાનો પ્રયત્ન કરજો। કોઈ જગ્યાએ ના થતું હોય તો અમારું ધ્યાન દોરજો, પણ સૌ સાથે મળીને વાઘોડિયાનો વિકાસ કરો એવી આજના દિવસે અપેક્ષા સાથે આપ સૌને આપી છું। गुजरात से सी न्यूज संवाददाता हुसैन मंसूरी की रिपोर्ट। डभोई म्यूनिसिपैलिटी में कांग्रेस ने 35 में से 21 सीटें जीतकर बहुमत हासिल करते हुए बोर्ड का गठन किया है। पुष्पाबेन सतीशबाई रावल को म्यूनिसिपैलिटी की नई प्रेसिडेंट चुना गया है, जबकि नूर मोहम्मद महूदावाला को वाइस प्रेसिडेंट नियुक्त किया गया है। पदाधिकारियों के चयन के बाद समर्थकों और सदस्यों ने नियुक्त किया गया है। वहीं पदाधिकारियों के चयन के बाद उन्हें गुलदस्ते और मालाओं से भव्य स्वागत करते हुए बधाई दी गई। बताया गया कि बोर्ड गठन में किसी भी राजनीतिक बाधा से बचने के लिए कांग्रेस ने अपने कुछ चुने गए सदस्यों को कुछ समय के लिए सुरक्षित स्थान पर भेजा था। इस मौके पर वाघोडिया के पूर्व विधायक मधु श्रीवास्तव भी मौजूद रहे और उन्होंने कहा कि वे इसलिए उपस्थित थे ताकि डभोई के विधायक द्वारा किसी प्रकार की रुकावट न डाली जा सके। આજે ડભોઈમાં નગરપાલિકાનો પ્રમુખની ચૂંટણી દરમિયાન મને આમંત્રિત કરેલા એના પ્રમુખે કે આપ હાજરી આપજો, એટલે હાજરી આપીને શાંતિપૂર્વક મતદાન થયું અને શાંતિપૂર્વક પ્રમુખની ચૂંટણી થઈ। અને હું તો બધા જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે નગરપાલિકાના એમને બધાને એટલી જ વિનંતી કરું કે ડભોઈનો વિકાસ સારી રીતે કરજો, બધા મળીને કરજો અને જે લોકોને તકલીફ કરતા રહેજો। સાંભળેલું હતું કે આવું કરીશું તેવું કરીશું, એટલા માટે મારે આવવું પડ્યું। એ બધા બાહુબલીની વાતો કરતા હોય ને તો એ બાહુબલીને ગજવામાં મૂકીને ચાલતો આવ્યો છું અને આજે સપોર્ટ કરવા આવ્યો છું કોંગ્રેસને, એના માટે કે સારા વિકાસ કરે, સારા કાર્ય કરે। અને કોઈ કીધું કે અમે ઉચકીને લઈ જઈશું ને એ કરીશું, એના માટે અમારે હાજરી આપવી પડી। અને
કોને કીધું એટલે તમારા અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ, મારું નામ નહીં કેવું, સમજી જાઓ. જેને મેં હરાયો, એને જીતાયો, એને કહું છું. જે વ્યક્તિ બહુ ઘોડા પર ફરતો હોય ને, ઘોડા પર લાયક નહીં ભાઈ. હું તો મોઢે કિનારે વ્યક્તિ છું, આ સવાલ આવતો નથી. આ તો શાંતિપૂર્વક ચૂંટણી પતી ગઈ, બહુ સારું છે. જરા કંઈક થયું હોત તો તકલીફ થાત. અગાઉ લોકોને બી તકલીફ થઈ, જેવી રીતે તકલીફ ના થાય એના માટે અમે શાંતિપૂર્વક ચૂંટણી પતાવી. વિકાસની વાત કરવામાં આવે તો વિકાસ કેવો આમ લાગે છે તમને કે હવે ડભોઈમાં શું જરૂર છે તમને કે વિકાસ તમે કરી શકો કોંગ્રેસના બોર્ડથી? ડભોઈમાં પેલું તો ડ્રેનેજનું કામ કરવા જેવું છે, અને પેલું પાણીનું પ્રેશર આવે પીવાના પાણીનું, એને રોડ, આ ત્રણ વસ્તુ જરૂરિયાત વસ્તુ હોય છે, એ કરવા જેવી જે જરૂર છે. અને જ્યાં જ્યાં ગલીઓમાં પથ્થર પેવિંગ નથી ત્યાં પથ્થર પેવિંગ કરે અને સારું કાર્ય કરે, એ શુભકામના પાઠવું છું. આજ રોજ ડભોઈ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી એસડીએમ ઓફિસમાં યોજાઈ હતી. તેમાં પ્રમુખ તરીકે પુષ્પાબેન સતીશભાઈ રાવલ અને હું નૂર મોહમ્મદભાઈ મોડાવાલા ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા છે. તે બદલ કોંગ્રેસ પક્ષ અને ડભોઈના નગરજનોનું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. અને ડભોઈના નગરજનોને વિશ્વાસ આપે છે કે આવનારા બોર્ડની અંદર જે કંઈક પણ કામો તમારા રાહ થતા હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા તત્પર છે. અને આવનારા દિવસોની અંદર જે કંઈક બી તકલીફ પડે આ અમારું બોર્ડ એ નગરજનોને રાહત આપશે તેવી આપ સૌને ખાતરી આપું છું. આ ગયા બોર્ડમાં તમે હતા તો એવા કામ નથી થયા કે જે હવે તમે કરવાના છો? પેલી ઘડે કેટલો વિરોધ કર્યો હતો કે આ વખતે તમે કામ પૂરા કરવાના છો? જે અમારી કોંગ્રેસ પાર્ટીની મેનિફેસ્ટોમાં છે એ તમામ મેનિફેસ્ટોના કામો આ બોર્ડ પૂરા કરવા તત્પર છે. જે રીતના ગટર, પાણી, રોડ, રસ્તા અને લારી ગલ્લાનો જે પ્રશ્ન છે તેને પણ અમે સારી રીતે સોલ્વ કરીશું. અસ્તુ, આભાર. बड़ौदा से सीनू संवाददाता लालभाई भटियारा की रिपोर्ट। बुलेटिन में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।